નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5ના જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 5ની આ સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે તે ભાગ 1ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણાઓની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ A, B, C અને D કુલ 4 આકૃતિઓ આપણને આપેલી છે। એના ઉપરથી પહેલો સવાલ, સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે? તો જવાબ આવશે વિકલ્પ D, પંચકોણની આકૃતિમાં। સૌથી ઓછા ખૂણાઓ કઈ આકૃતિમાં છે? તો જવાબ આવશે વિકલ્પ A, ત્રિકોણ। કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે? તો જવાબ આવશે વિકલ્પ B અને C। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીં આકૃતિઓ આપણને આપેલી છે। એના ઉપરથી ચોથો સવાલ, કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે? તો જવાબ આવશે વિકલ્પ M, એટલે કે M આકૃતિ। પાંચમું, કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે? તો જવાબ આવશે Z। કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? તો જવાબ આવશે O। સાતમું, મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યાઓ કેટલી છે? તો મૂળાક્ષર T માં 2, મૂળાક્ષર M માં 3, મૂળાક્ષર O માં 0 અને મૂળાક્ષર Z માં 2। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે A, B, C અને D। હવે એના ઉપરથી જોઈએ 8મો સવાલ, આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? તો જવાબ આવશે 4। કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? તો જવાબ આવશે ખૂણો C। 10મું, કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે? તો જવાબ આવશે ખૂણો D। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કોષ્ટકમાં માંગ્યા મુજબ વર્ગીકરણ કરો। ક્રમ નંબર 20, 21 અને 22 તમને પસંદિત મૂળાક્ષરો લખો। ચાલો, તો મૂળાક્ષર C, એમાં ખૂણાઓની સંખ્યા 2, એમાં કાટકોણ 2 છે અને કાટકોણથી મોટા ખૂણાઓની સંખ્યા 0 છે અને કાટકોણથી નાના ખૂણાઓની સંખ્યા પણ 0 છે। એવી રીતે આકૃતિ A છે, એટલે કે મૂળાક્ષર A, તો એમાં ખૂણાની સંખ્યા 5 થશે, કાટકોણ 0, નાના ખૂણા 3 અને મોટા ખૂણા 2। ત્યાર પછી છે મૂળાક્ષર L, ખૂણાની સંખ્યા 1, એમાં એક જ કાટકોણ છે, નાના અને મોટા ખૂણાઓ બનશે નહીં। ત્યાર પછી મૂળાક્ષર Z, એમાં 2 ખૂણાઓ આવશે, એમાં કાટકોણ 0 આવશે અને કાટકોણથી નાના ખૂણા 2 આવશે। ત્યાર પછી છે આકૃતિ નંબર એટલે કે મૂળાક્ષર K, એમાં તમે જોશો તો કુલ 3 ખૂણાઓ પડે છે, બરાબર, અને એમાંથી 2 ખૂણાઓ જે છે તે કાટકોણથી નાના અને એક ખૂણો મોટો હોય છે। મૂળાક્ષર Y માં 3 ખૂણાઓ હોય છે, એમાં એક મોટો હોય છે, 2 નાના હોય છે। મૂળાક્ષર E માં તમે જોશો તો 4 ખૂણાઓ પડે છે અને 4 કાટકોણ હોય છે। મૂળાક્ષર X માં પણ 4 ખૂણા પડે છે અને 4 કાટકોણ હોય છે। મૂળાક્ષર N માં 2 ખૂણાઓ પડે છે અને બંને ખૂણાઓ જે છે તે કાટકોણ કરતાં નાના હોય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20, એમાં મૂળાક્ષર D આપેલો છે, એમાં 2 ખૂણાઓ પડે છે અને બંને ખૂણાઓ જે છે તે કાટકોણ છે। મૂળાક્ષર P માં 3 ખૂણા પડે છે અને 3 ખૂણા કાટખૂણા છે। ત્યાર પછી છે મૂળાક્ષર W, એમાં પણ 3 ખૂણા પડે છે અને 3 ખૂણા જે છે તે કાટકોણ કરતાં નાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકારને સમય લખો। ચાલો, તો અહીંયા 10 એટલે કે તમે જોશો તો 10:15 થયા છે, 10:15 થયા છે એટલે કે 10 ને 15નો સમય થયો અને ગુરુકોણ પડશે। ત્યાર પછી છે અહીંયા તમે જોશો તો નાનો કાંટો 7 ઉપર ને મોટો 6 ઉપર ને મોટો જે છે તે 8 ઉપર, એટલે કે 6 ને 40 થાય છે, એટલે ખૂણો અહીંયા લઘુકોણ બનશે। ત્યાર પછી અહીંયા 3 વાગ્યા છે એટલે ખૂણો જે છે તે કાટકોણ બનશે। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નીચેની આકૃતિઓમાં દર્શાવેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાઓના પ્રકાર લખો। ચાલો, તો અહીંયા સમય આપણને 9 વાગ્યાનો આપ્યો છે, તો નાનો કાંટો 9 ઉપર ને મોટો 12 ઉપર ને તમે જોશો તો ખૂણો કયો બનશે? તો કે કાટકોણ। એવી જ રીતે અહીંયા તમે જોશો તો નાનો ખૂણો જે છે, નાનો કાંટો 6 ઉપર ને મોટો કાંટો 12 ઉપર, એટલે અહીંયા સમય 6 વાગ્યાનો છે એટલે ખૂણો બનશે ગુરુકોણ। ત્યાર પછી અહીંયા તમે જોશો તો ખૂણો લઘુકોણ બનશે, કેમ? તો કે સમય 1 વાગ્યાનો છે, નાનો કાંટો 1 ઉપર ને મોટો કાંટો 12 ઉપર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બતાવી રચાતા ખૂણાઓની નોંધ કરો। ચાલો, તો સમય છે અહીંયા 3 વાગ્યાનો, અહીંયા ખૂણો બનશે કાટકોણ। ત્યાર પછી અહીંયા સમય છે 7:45નો, ખૂણો બનશે લઘુકોણ। ત્યાર પછી સમય છે 9:20 અને અહીંયા ખૂણો બનશે કાટકોણ। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8,
નીચેના કોઠામાં આપેલ આકારોમાંથી કોઈ એક ખૂણાને દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે? જો હા, તો નવો બનતો આકાર ખાનામાં દોરો. ચાલો, અહીંયા આપણને આકાર આપ્યો છે, એને જો ઉપરથી આપણે દબાવીએ તો એનો આકાર કંઈક આ પ્રમાણે થઈ જશે, એટલે નવો આકાર આ પ્રમાણે બનશે. ત્યાર પછી પંચકોણ આપ્યો છે, એને પણ ઉપરથી દબાવતા એનો આકાર બદલશે અને આ પ્રમાણે થશે. ત્રિકોણને આપણે કોઈ પણ બાજુથી દબાવીએ તો એના આકારમાં ફેરફાર થશે નહીં, એટલે ત્રિકોણ જ રહેશે. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વઅધ્યયન પોથી છે, એ નવી સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ છે એ પણ ડાઉનલોડ કરી લેજો, કારણ કે અહીંયા તમને દરેક વિષયના દરેક પ્રકારના પીડીએફ અને પીડીએફ જે છે તે અવેલેબલ છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે મેળવી શકો છો. ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન કસોટીઓ. એમાં પહેલું, આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી. બીજું, બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો અહીંયા જવાબ આવશે 5. ત્યાર પછી ત્રીજું, નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે? તો આકૃતિ બીમાં જે ઘડિયાળ આપેલી છે તેમાં. ચોથું, નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતા આકાર બદલાતો નથી? તો જવાબ આવશે વિકલ્પ એ, ત્રિકોણ. ત્યાર પછી આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપો. બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં નાના હોય તેવા ખૂણાઓ બનાવતી ઘડિયાળની સંખ્યા લખો. તો 2. બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં મોટા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળ કેટલી થશે? તો 4. કાટકોણ બનાવતી હોય તે ઘડિયાળનો સમય લખો. તો કે 3 વાગ્યાનો અને 9 વાગ્યાનો. બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે? તો કે 16. આકૃતિની અંદર કેટલા ખૂણાઓ કાટકોણ છે? તો 4. અને આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે? તો જવાબ આવશે 8. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 5ના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીનો જે પ્રકરણ નંબર 2 તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના દરેક વિષયના જે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.